जय हिंद विद्यार्थी मित्रों, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એવા બાયોસ્ફિયર રિઝર્વ વિશે જાણીશું। એ પહેલાં તમે જોઈ શકો છો કે આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ એકદમ નજીવા દરે વિવિધ કોર્સ પ્રોવાઈડ કરી રહ્યું છે, જેમ કે એટીડીઓ, જીપીએસસી દરેકની તમે પ્રાઇસ જોશો તો 1000 રૂપિયા કરતાં પણ ઓછી પ્રાઇઝે તમને દરેકે દરેક કોર્સ પ્રાપ્ત થઈ જશે। તો હજી સુધી જે મિત્રોએ આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ ડાઉનલોડ ના કર્યું હોય તો એક વખતથી જરૂરથી ડાઉનલોડ કરો। તમને મિત્રો ખરેખર ખૂબ જ બેનિફિટ થશે। અને જે મિત્રો યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છે તે આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તમને સારા ફ્રીમાં વિડીયો જોવા મળશે જે તમને ખૂબ જ બેનિફિટ થશે। હવે મિત્રો આપણે બાયોસ્ફિયર રિઝર્વ વિશે જાણવાનું છે। તો એ પહેલાં થોડી કોન્સેપ્ટ બેઝ વાત કરી દઉં કે પહેલાં તો તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને બાયોસ્ફિયર રિઝર્વ વચ્ચે શું ડિફરન્સ છે? તો મિત્રો મેં તમને જણાવ્યું હતું કે અભયારણ્ય એટલા માટે જ બનાવવા પર્ટિક્યુલર પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવતું હોય। જેમ કે આપણે ગીરનું અભયારણ્યની વાત કરી હતી કે ભાઈ સિંહના સંરક્ષણ માટે બનાવવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થાય ત્યારે એવું નહીં કે માત્ર ને માત્ર એક પ્રજાતિ પરંતુ બીજી બધી પણ પ્રજાતિનું મેક્સિમમ સંરક્ષણ થાય એ માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે। એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ અભયારણ્ય કોઈ પર્ટિક્યુલર પ્રજાતિને લઈને બનાવવામાં આવતું હોય છે ને રાષ્ટ્રીય ઉદ્યાન ઓવરઓલ પ્રજાતિને લઈને બનાવવામાં આવતું હોય છે। ને મેં વાત કરી હતી કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ અંદર પરમિશન ના હોય, મીન્સ કોઈ હ્યુમન ઇન્ટરફિયરન્સ ના હોય। લાઈક તમારે ત્યાં આગળ જવું હોય તો પરમિશનની જરૂર પડે અને મોસ્ટલી ત્યાં આગળ કોઈને પરમિશન આપતા ના હોય। ને જ્યારે અભયારણ્યમાં કોઈ સામાન્ય કોઈ કોમ્યુનિટી છે તો ત્યાં આગળ રહેવું હોય એની છૂટછાટ હોય। પછી ગાયો, ભેંસ એમની ઘાસ ચારું કરાવવા માટે આપણે કહી શકાય લઈ જવા હોય તો પણ તમે લઈ જઈ શકો છો, મીન્સ ત્યાં આગળ અવર જવરની છૂટછાટ હોય। તો આના પરથી આપણને એ જાણવા મળ્યું કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકદમ આમ સંરક્ષણની માત્રા હોય, એકદમ બહુ જબરજસ્ત હોય, હાઈએસ્ટ લેવલ પર હોય, જ્યારે અભયારણ્યમાં એના લેવલે થોડી છૂટછાટ હોય। પરંતુ જ્યારે બાયોસ્ફિયર રિઝર્વની મિત્રો વાત કરવામાં આવે તો 3rd નંબર પર આવે। તો આના પરથી તમને કદાચ કાલ ઉઠીને પૂછે પ્રશ્ન કે ભાઈ નીચેનામાંથી કોને ઉપર મેક્સિમમ ગવર્મેન્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવતા હોય છે એની ક્રોનોલોજી ગોઠવો। ધ્યાનથી સાંભળો કે 3 આપણને ઓપ્શન્સ આપ્યા છે: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર। તો નીચેનામાંથી ક્રોનોલોજી તમે સેટ કરો કે કયામાં ગવર્મેન્ટ મેક્સિમમ પ્રતિબંધ મૂકે છે। તો પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન આવે, બીજું અભયારણ્ય આવે અને ત્રીજું બાયોસ્ફિયર રિઝર્વ આવે। હવે સેકન્ડ પ્રશ્ન એવો પૂછાય કે વિસ્તાર વાઇઝ તમે ગોઠવો। તો વિસ્તાર વાઇઝ જ્યારે વાત કરવામાં આવે ત્યારે બાયોસ્ફિયર રિઝર્વનો વિસ્તાર સૌથી મોટો હોય, એની અંદર જ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ક્ષેત્ર બી આવેલા હોય। સેકન્ડ નંબર રાષ્ટ્રીય ઉદ્યાન હોય અને 3rd નંબર અભયારણ્ય હોય। તો આ રીતે ક્રોનોલોજી પૂછે તો બાયોસ્ફિયર રિઝર્વ 1st નંબર પર આવે, પરંતુ મેક્સિમમ સંરક્ષણની બાબતે હોય તો 1st નંબર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાં આગળ બહુ જ મેક્સિમમ સંરક્ષણ હોય, ત્યારબાદ અભયારણ્ય, ત્યારબાદ બાયોસ્ફિયર રિઝર્વ। બાયોસ્ફિયર રિઝર્વમાં છૂટછાટ હોય, એને 3 ઝોનમાં વેચવામાં આવે, એવું દરેક તમને કોન્સેપ્ટ વાઇઝ સમજાવીશ। હવે તમારા પહેલો જ પ્રશ્ન પૂછાઈ શકે છે ફોરેસ્ટની એક્ઝામમાં કે ભાઈ ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા કેટલી છે? તો મિત્રો ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા ભારત સરકારે જે ડિસાઇડ કરી છે એ પ્રમાણે 18 છે, 18। પરંતુ યુનેસ્કોનો જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ અંતર્ગત એના ક્રાઇટેરિયામાં આવતા જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેની સંખ્યા કેટલી, બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા કેટલી? ત્યારે 12 આવે। 12 લાસ્ટમાં 12મા નંબરનું પન્ના ટાઈગર રિઝર્વ છે એમને સમાવેશ કરવામાં આવ્યું હતું। તો આ રીતે કદાચ પૂછાઈ શકે છે કે તાજેતરમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો? તો પન્ના ટાઈગર રિઝર્વ જે એમપીમાં આવેલું છે। ઓકે, તો આના પરથી એક વસ્તુ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગઈ કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હતો એ કોન્સેપ્ટ IUCNનો હતો, જ્યારે બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ કોન્સેપ્ટ યુનેસ્કોનો છે, યુનેસ્કોનો। તો કદાચ તમને પૂછાઈ શકે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ કયા પ્રોગ્રામ અંતર્ગત અને કઈ સંસ્થાનો કોન્સેપ્ટ છે? તો મિત્રો તમે યાદ રાખી શકો છો કે ભાઈ મેન એન્ડ ધ બાયોસ્ફિયર પ્રોગ્રામનો
આ કોન્સેપ્ટ છે અને સંસ્થા એની છે યુનેસ્કો છે. ઓકે મિત્રો, તો આની સ્થાપના, આ પ્રોગ્રામ લોન્ચ ક્યારે થયો હતો? તો 1971. તમને પૂછાય કે ભાઈ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ ક્યારે સેટ થયો હતો? તો 1971. હવે આના પાછળ પણ અમુક રીઝન હતા. એ દાયકાની મિત્રો વાત કરો તો ઘણા બધા એન્વાયરમેન્ટ પોલ્યુશનને લઈને ઘણા બધા ક્રાઇસિસ જેવી પણ સ્થિતિ સર્જાઈ હતી ઘણી બધી જગ્યાએ. ત્યારે એવું વિચાર્યું કે ભાઈ આપણે મનુષ્ય અને બાયોસ્ફિયર એટલે મીન્સ પ્રકૃતિની આપણે આમ વાત કરવામાં આવે તો બંને જોડે રહી શકે એવી કોઈ જગ્યા ડેવલપ થવી જોઈએ, જેના કારણે એમ કહી શકાય કે બંને વચ્ચે જે રિલેશનશિપ હોય એ મેન્ટેન રહે. અત્યારે મોટો પ્રશ્ન એ જ થતો હોય છે કે ભાઈ પ્રકૃતિ અને મનુષ્ય બંને સાથે સાથે રહી શકે તો એ કયા કોન્સેપ્ટ આધારે રહી શકે, એ માટે ક્રાઇટેરિયા શું હોવા જોઈએ જેના કારણે પ્રકૃતિનું પણ સંરક્ષણ થાય, જે બધી પ્રજાતિ છે એનું પણ સંરક્ષણ થાય, સાથે સાથે મનુષ્ય પણ સારી રીતે પ્રકૃતિને અનુલક્ષીને રહી શકે. તો એ માટે અંતર્ગત આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આ બહુ જ મસ્ત વાત છે કે ભાઈ જે લોકો અને એન્વાયરમેન્ટ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે. હવે બાયોસ્ફિયર રિઝર્વ, તો પહેલો જ પ્રશ્ન આમાંથી એ પૂછાઈ શકે કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વને કેટલા ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે? કદાચ સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાઈ શકે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વને 2 ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, કોર ઝોન અને બફર ઝોન. તો ખોટી વાત છે. બાયોસ્ફિયર રિઝર્વને 3 ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે. એક બફર ઝોન, કોર ઝોન, પહેલું જે સૌથી અંદરનો વિસ્તાર હોય મિત્રો એને કોર ઝોન કહેવાય. પછી જે સેકન્ડ હોય એ મિત્રો બફર ઝોન છે ને ત્રીજો છે ટ્રાન્ઝિશન ઝોન. એટલે આના પરથી તમે જોઈ શકો છો ભાઈ કોર ઝોન અંદરનો વિસ્તાર, તો એ વિસ્તારમાં કોઈ પણ હ્યુમન એક્ટિવિટી હોય મિત્રો એમાં કોઈ છૂટછાટ નહીં. મીન્સ એ જગ્યાએ એવી પ્રજાતિનો સમાવેશ થતો હોય છે જે ક્રિટિકલી ડેન્જર્ડ હોય, એટલે મીન્સ એને બચાવવી ખૂબ જ જરૂરિયાત હોય તો આ વિસ્તારને કોર ઝોન ડિવાઈડ કરે. ભાઈ અહીંયા આગળ કોઈને પરમિશન નહીં. પછી સેકન્ડ છે બફર ઝોન. તો બફર ઝોનમાં મિત્રો કેવું હોય, ટુરિઝમની થોડી અંશે છૂટ આપવામાં આવે, પ્રાણીઓને પણ અમુક વાર હોય છે બહારથી ઘાસચારા એની પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે. પછી અમુક રિસર્ચ કરવું હોય તેની પણ પરમિશન લઈને તમે બફર ઝોનમાં જઈ શકો છો. તો આ 3ની છૂટછાટ આપવામાં આવે. તો પણ એમ કંઈ મનુષ્યને એ રહેવાની એ બધી છૂટછાટ ના હોય. ને જ્યારે ટ્રાન્ઝિશન ઝોન છે એમાં હ્યુમન સેટલમેન્ટ એટલે મનુષ્યને રહેવાની પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે. એમાં મેક્સિમમ ટ્રાઇબ હોય, જનજાતિ, જે તે જ એરિયાના હોય એ લોકોને છૂટછાટ આપવામાં આવે છે. ત્યાં આગળ ખેતી કરવાની પણ છૂટછાટ આપવામાં આવે છે. તો આ ટાઈપની પ્રશ્ન પૂછાઈ શકે. નીચેમાંથી સૌથી આમ પ્રતિબંધિત વિસ્તાર કયો છે? આ નીચે આપણે આ ટાઈપનું બાયોસ્ફિયર રિઝર્વમાં નીચેનામાંથી કયો સૌથી પ્રતિબંધિત વિસ્તાર છે? તો કોર ઝોન આવે. બસ એ યાદ રાખી દેવાનું અને જેમ જેમ ઉપર જાય એમ છૂટછાટ મળતી હોય. હવે ઘણા બધાના મનમાં એવા પ્રશ્ન હતા, સર બાયોસ્ફિયર રિઝર્વની અંદર કોર ઝોન હોય તો શું એકદમ વચ્ચે જ હોય? ધારો કે આપણે એમ વિચારી દઈએ ગીરનું ઉદાહરણ સંગાતે આપણે સમજીએ. કદાચ અત્યારે આપણું ગીર બાયોસ્ફિયર રિઝર્વ નથી, પરંતુ આપણે એમ માની લઈએ ગીર બાયોસ્ફિયર રિઝર્વ છે. તો શું ગીરનું આખું જે વચ્ચેનું સેન્ટર હોય એ જ કોર ઝોન હોય? તો મિત્રો એવું ના હોય કે ભાઈ કોઈ આખો એરિયા છે, સમજો કે આ આખો બાયોસ્ફિયર રિઝર્વ છે તો એની અંદર અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન હોય. તમને ખ્યાલ છે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય એ જગ્યાએ એકદમ પ્રતિબંધિત વિસ્તાર હોય તો મેક્સિમમ જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય એને જ કોર ઝોન કહેવામાં આવતો હોય. એટલા માટે તમે એક વિચાર કર્યો કે ભાઈ એક મોટા બાયોસ્ફિયર રિઝર્વની અંદર 3-3, 4-4 રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળતા હોય છે. તે તમે જોઈ શકો છો. તમે એ રીતે વાત કરો તો અગત્ય માલા જે બાયોસ્ફિયર રિઝર્વ છે એની અંદર પણ બહુ જ બધા અભયારણ્ય આવેલા છે. તેના કારણે માઇન્ડમાં ક્લિયરિટી હોવી જોઈએ કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વ છે એક બહુ જ મોટું ક્ષેત્ર છે. એની અંદર નાના રાષ્ટ્રીય ઉદ્યાન આવતા હોય છે. એને કોર ઝોનમાં સમાવેશ કરવામાં આવતો હોય છે કેમ કે ત્યાં આગળ માણસની કોઈ પણ એમ કહેવાય કે ભાઈ કોઈ અવર જવરની છૂટછાટ નથી હોતી. ઓકે, આ કોન્સેપ્ટ. પછી બફર ઝોન પણ એટલા માટે રાખ્યા છે કે ભાઈ આનું માત્ર ને માત્ર એ હેતુ નહોતો કે ભાઈ પ્રજાતિને બચાવી, પરંતુ ત્યાં આગળ રિસર્ચ પણ થઈ શકે, એજ્યુકેશન રિલેટેડ પણ કાર્યવાહી એમ કહેવાય ને, તો જે જાગૃતતા, જનજાગૃતતા એ ફેલાય એ માટે બફર ઝોન પણ બનાવવામાં આવે છે. ને લાસ્ટમાં આપણે વાત કરીએ ભાઈ ટ્રાન્ઝિશન ઝોન છે તો એ માટે પણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે મનુષ્ય અને પ્લસ પ્રજાતિ બંનેનું સંરક્ષણ રિલેટેડ સારી એવી કાર્યવાહી થઈ શકે. હવે સેકન્ડ આપણા માટે આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ બને કે ભાઈ મેન એન્ડ MEB પ્રોગ્રામ અંતર્ગત જે 12 બાયોસ્ફિયર રિઝર્વ છે
તો એ રાખવામાં આવ્યા હતા, તો એ કઈ જગ્યાએ આવેલા છે તે માટે પહેલો પ્રશ્ન એ પૂછાય કે ભાઈ MAB પ્રોગ્રામ છે યુનેસ્કો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, એમાં ભારતના કયા બાયોસ્ફિયર રિઝર્વને ફર્સ્ટ સમાવેશ કરવામાં આવ્યો હતો, તો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. આ એકદમ આમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નીલગિરી ઉપર તો બહુ જ બધા, ભાઈ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે, તો મોસ્ટલી લોકો એવું લખીને આવતા ભાઈ કેરાલામાં આવ્યું છે, તો મિત્રો ખોટી વાત છે. ભાઈ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે તમિલનાડુ, કેરાલા અને કર્ણાટક 3 રાજ્યમાં આવેલું છે. તો આ 3 રાજ્યો યાદ રાખજો કે ભાઈ તમિલનાડુ, કેરાલા અને કર્ણાટક આ 3 રાજ્યમાં આવેલું છે. 3માં જે અમુક રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે આની અંતર્ગત સમાવેશ થતો હોય છે. તે જ રીતે ગલ્ફ ઓફ મન્નાર, તો ગલ્ફ ઓફ મન્નાર તમિલનાડુમાં આવે છે. સુંદરવન તો તમને ખ્યાલ જ હશે ભાઈ, સુંદરવન હોય એ તો વેસ્ટ બંગાળમાં જ આવેલું છે. પછી નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વ, નંદાદેવી બહુ જ ફેમસ આપણે એમ કહી શકીએ અભયારણ્ય પણ છે, તે ઉત્તરાખંડમાં આવેલું છે. તે જ રીતે નોકરેક મેઘાલયમાં નોકરેક. તો આ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાલ ઉઠીને પૂછે ભાઈ નોકરેક બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે, તો મેઘાલયમાં મિત્રો. પછી તમે જોઈ શકો છો કે ભાઈ સિમલીપાલ, પછી ગ્રેટ નિકોબાર, આ રીતે મીન્સ અગત્ય મલાઈ. તો આ રીતે દરેકના નામ તમારે યાદ રાખવાના છે. આ PDF છે, એમાંથી તમે 2 થી 3 વખત વાંચી લેજો. આપણા માટે 1 અને 2 ફેક્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આમાંથી નીચેમાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ નથી, એ ટાઈપનો પ્રશ્ન પૂછે તો તમને આઈડિયા આવી જજો. 2 થી 3 વખત રિવિઝન કરશો તો તમને પ્રોપર રીતે આઈડિયા આવી જશે. લાસ્ટમાં કયું બાયોસ્ફિયર રિઝર્વનો 2020માં સમાવેશ કરવામાં આવ્યો, તો પન્ના. આ યાદ રાખજો. બસ આના સિવાય કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી આમાં. નહીં આગળ મેપિંગ સંગાતે બતાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ભાઈ કોલ્ડ ડેઝર્ટ ક્યાં આવેલું છે, તો હિમાચલ પ્રદેશમાં. આમાં 18 બતાવ્યું છે. ભારત સરકારે જેટલા બી 18 લોન્ચ કરે છે ને, આપણા માટે ઇમ્પોર્ટન્ટ કયું, ગુજરાતમાં. કદાચ તમને પૂછે ગુજરાતમાં કયું બાયોસ્ફિયર રિઝર્વ આવ્યું છે, તો એક જ છે ભાઈ, રણ ઓફ કચ્છ. કચ્છનું રણ છે બાયોસ્ફિયર રિઝર્વ છે. ઘણા બધા તો ભૂલ કરીને આવતા હોય છે ભાઈ ગીરનું અભયારણ્ય, ભાઈ એ રીતે નથી. ગુજરાતમાં એક જ બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે, રણ ઓફ કચ્છ. પછી એક સેકન્ડ આ બહુ પૂછાતું હોય છે કે ભાઈ આ પંચમઢી છે, પન્ના છે, એ કઈ જગ્યાએના બાયોસ્ફિયર રિઝર્વ છે, તો મધ્યપ્રદેશના. અને પછી કોલ્ડ ડેઝર્ટ. આ કોલ્ડ ડેઝર્ટમાં બહુ જ આ એક વખત UPSCમાં પણ પૂછાયો હતો, ત્યારે લોકોમાં 3 અંગે બહુ કન્ફ્યુઝન હતી. અમુક લોકો ઉત્તરાખંડ MCQમાં ટીક કરીને આવ્યા હતા, અમુક લોકો જમ્મુ કાશ્મીર અને અમુક લોકો ઉત્તરાખંડ. તો આપણે યાદ રાખવાનું છે ભાઈ જે કોલ્ડ ડેઝર્ટ છે હિમાચલ પ્રદેશ HP માં આવેલું છે. તો આ એક યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ના તો નંદાદેવી તો ઉત્તરાખંડની મેં વાત કરી જ હતી, નોકરેક પણ ઇમ્પોર્ટન્ટ છે, સુંદરવન, સિમલીપાલ, તો એ બધા તો સિમ્પલ છે. પછી આ મેં વાત કરી હતી ને કે ભાઈ નીલગિરી કયા 3 જિલ્લાને, તમે જુઓ કે ભાઈ આ 3ની બોર્ડરની વચ્ચે આવેલું છે, તો તમિલનાડુ, કેરાલા અને કર્ણાટક 3. તે જ રીતે અગત્ય માલા જુઓ કે ભાઈ તમિલનાડુ અને કેરાલાની જે બોર્ડર શેર કરે એ રીતે આવેલું છે. તો આ ટાઈપના પ્રશ્નો હોય છે મિત્રો, બહુ જ એ લોકોના ફેવરિટ પ્રશ્નો હોય છે, જે જગ્યાએ 2 રાજ્યને શેર કરતી હોય. તો આ ટાઈપના પ્રશ્ન પૂછે. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ પણ જોવો છો કે ભાઈ અમરકંટક. હવે અમરકંટક છે તે MP અને છત્તીસગઢને શેર કરે છે. તો આ ટાઈપના પ્રશ્નો પૂછાશે, જે 2 રાજ્યને શેર કરતી હોય. ને સેકન્ડ સિમ્પલ પૂછવું હોય તો ગુજરાતમાં કયું બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે. તો આના પરથી તમને કેટલા MCQ સોલ્વ થઈ ગયા. પહેલો પ્રશ્ન કે ભાઈ ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 18. પરંતુ તમને પૂછાય યુનેસ્કોની અંદર ક્રાઇટેરિયાની અંદર આવતા જે MAB પ્રોગ્રામ હેઠળ આવતા હોય એવા કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે, તો 12. ઓકે, 12. ગુજરાતમાં કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે, તો એક જ, જે વાત આપણે કર્યું કચ્છનું રણ. પછી આ જે બોર્ડર વાળા કીધા ને, તો મિત્રો એક એમાંથી 3 યાદ રાખવાના છે, એક અમરકંટક, નીલગિરી અને અગત્ય માલા, જે એક જગ્યાએ નથી પરંતુ જુદા જુદા રાજ્યની બોર્ડર પણ શેર કરતું હોય છે. ઓકે. પછી આ નોકરેક તમે જોઈ શકો છો કે મેઘાલયમાં આવેલું છે. પછી સુંદરવન, સિમ્પલીપાલ, આ બધા એકદમ ઇમ્પોર્ટન્ટ. નંદાદેવી, કોલ્ડ ડેઝર્ટ. આ કોલ્ડ ડેઝર્ટ યાદ રાખજો. ના દિહાંગ દિબાંગ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દિહાંગ દિબાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. દિહાંગ દિબાંગ એ પણ છે. પછી બીજું તો માનસ તો બહુ જ ફેવરેટ છે, આસામમાં આવેલું છે.
એટલે પછી આમાંથી પ્રશ્નો તો ઘણા બધા રીતે નીકળી શકે છે, થોડી સતર્કતા રાખવાની. કદાચ પૂછાય નીચેમાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ છે એ નોર્થ ઇસ્ટ રાજ્યમાં નથી આવેલું, તેની અંદર તમને અલગ અલગ ઓપ્શન્સ આપી દે, દિહાંગ, દિબાંગ, માનસ, પછી અહીં આગળ તમે જોઈ શકો નોકરેક, તો આ રીતે આપી દે અને પછી તમને સિમ્પલી પાલ આપી દે. તો એ વખતે તમે એમ એ રીતે તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ આ રાજ્યમાં આવેલું છે, તો આના પરથી તમે સોલ્વ કરી શકો છો. તો આ માટે આ મેપ હોય વારે ઘડી જો કરશો ને તો પણ આઈડિયા આવી જશે, પરંતુ મેં જે આઈએમપી કીધા એ તો તમને ખ્યાલ જ હોવું જોઈએ. ઓકે મિત્રો, હવે હોટસ્પોટ બાયોસ્ફિયર રિઝર્વ એક નવો કોન્સેપ્ટ આવ્યો હતો કે ભાઈ હોટસ્પોટ બાયોસ્ફિયર રિઝર્વ. તો આના પાછળનો મુખ્ય મિત્રો ઉદ્દેશ એ જ હતો કે ભાઈ ઘણી બધી જગ્યા એવી હોય છે કે જ્યાં આગળ આમ કહેવાય ને કે બહુ જ બધા મોટા પ્રમાણમાં પ્રજાતિ લુપ્ત થઈ ગયેલી હોય છે, તો અથવા એ જગ્યા સંરક્ષણની રીતે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે આમ કહેવાય કે ભાઈ આનું જે હોટસ્પોટ એરિયા એટલે જે આગળ આમ એમ કહેવાય કે સૌથી ઇમ્પોર્ટન્ટ જગ્યા, તો જે જગ્યાએ 1500 પ્રજાતિ આવેલી હોય, 1500 પ્રજાતિ ઇમ્પોર્ટન્ટ આવેલી હોય વનસ્પતિની, પ્લસ એની 70% પ્રજાતિ પાસ્ટમાં લુપ્ત થઈ ગયેલી હોય, મીન્સ ત્યાં આગળ સંરક્ષણ યોગ્ય ના થયું, એના કારણે એ જગ્યાની 70% પ્રજાતિ જે આપણે હ્યુમન એક્ટિવિટી કહી શકાય, જે આપણે આમ ઘણા બધા રીઝન કહી શકીએ કે આપણી ગેરજવાબદારીપૂર્ણક જે પણ આપણે એન્વાયરમેન્ટ પ્રત્યે રાખે છે એ આધારે થઈ ગયા હોય. તો આ રીતે તો આ બે ક્રાઇટેરિયા યાદ રાખજો કે ભાઈ આ બે ક્રાઇટેરિયા સેટ થતા હોય કોઈ પણ પ્લેસના અને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, કોઈ પણ ક્રિટિકલ રીતે ડેન્જર પ્રજાતિ હોય એના સંરક્ષણ માટે, તે જગ્યાએ હોટસ્પોટ એરિયા અંતર્ગત ગણવામાં આવે છે. પરંતુ સાથે સાથે એ વસ્તુ યાદ રાખવાનું કે ત્યાં આગળ મેક્સિમમ પ્રજાતિ આવેલી હોવી જોઈએ. તો મિત્રો આખા વિશ્વમાં આવા 36 જગ્યા છે. આ વસ્તુ છે આપણે જોઈ શકીએ કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ છે એના અંતર્ગત આ હોટસ્પોટ એરિયા છે એ ડિસાઇડ કરવામાં આવ્યા હતા. તો ભારતમાં આવા 4 હોટસ્પોટ એરિયા આવેલા છે. આ નામ યાદ રાખજો કે આ 100% પૂછાતા હોય છે અવારનવાર કે ભાઈ હિમાલયા, ઇન્ડો બર્મા રિજન, પછી વેસ્ટર્ન ઘાટ અને સુંદરવન, જે સુંદરવન એરિયા છે મિત્રો એ રીતે. તો હવે આના પરથી તમને શું ખ્યાલ આવ્યો કે ભાઈ જે બાયોસ્ફિયર હોટસ્પોટ ઓફ ઇન્ડિયા છે તો કોઈ પર્ટિક્યુલર રાજ્યની અંદર નથી આવેલા, કોઈ આખો સ્પેસિફિક વિસ્તાર કવર કર્યો છે. તમે જુઓ કે ધ હિમાલય, તો હિમાલયનું મિનિંગ એવું નહીં કે ભાઈ ભારતનો જ હિમાલય વિસ્તાર, નેપાળ આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ રીતે વેસ્ટર્ન ઘાટ, આખો વેસ્ટર્ન ઘાટને સમાવેશ અંદર કરી દીધો છે. પછી તમે જુઓ કે ભાઈ આ સુંડાલેન્ડ છે તો એ જુઓ, તો એ સુંડાલેન્ડ જે નિકોબારનો વિસ્તાર છે મિત્રો તો એ અંતર્ગત આવતો હોય છે. અને લાસ્ટમાં ઇન્ડો બર્મા રિજન હોય એની અંદર આપણા આખા નોર્થ ઇસ્ટ એરિયાનો સમાવેશ થઈ જતો હોય છે. તો આ રીતે તમે પ્રોપર રીતે યાદ રાખશો તો તમને 100% યાદ રહી શકશે. તો આના પરથી તમને આજે 3 કોન્સેપ્ટ ખ્યાલ આવે કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વ અલગ છે, MAB અંતર્ગત જે બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા છે 12 એ પણ અલગ છે, પ્લસ હોટસ્પોટ એરિયા, એમાં મેં 2 ક્રાઇટેરિયા આપી કે ભાઈ મિનિમમ 1500 વનસ્પતિની પ્રજાતિ હોવી જોઈએ જે સંરક્ષણ હેઠળની અંતર્ગત, અને પાસ્ટમાં 70% પ્રજાતિ હોય એ લુપ્ત થયેલી હોવી જોઈએ. આ 2 ક્રાઇટેરિયા સેટ થઈ ગયા તો એના અંતર્ગત આવી જાય. તો આ 4 જગ્યા છે એ આ અંતર્ગત આવતી હોય છે ઇન્ડિયાની. તો આ ટાઈપના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, આની જોડે તમને અલગ અલગ વિસ્તાર આપી શકે છે. તો આટલા તમે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન યાદ રાખશો તો 100% તમને બહુ જ સારું એવું બેનિફિટ પડશે. અવારનવાર આ ટાઈપમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય છે કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એ લોકો જોડે આમ કહીએ ને કે ભાઈ વિસ્તૃત એટલું બધું કંઈ ખાસ હોય નહીં, તાજેતરમાં જે કરંટ અફેર્સ હોય અને અમુક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન યાદ રાખો તો મોસ્ટલી એમને એમાંથી જ પ્રશ્ન પૂછવા પડે. દરેક લેક્ચર મારા જોજો,
ત્યારબાદ એક્ઝામ પછી જ આપણે તો ગેરંટી આપીએ છીએ એ આપણને એક્ઝામ પહેલાં નહીં મળવાનું, એક્ઝામ પછી જ મળવાનું. કેટલા માર્ક્સનું પૂછાયું. હું તો મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર લીધા, ત્યારબાદ પણ હું એમ જ કહેતો ભાઈ પહેલાં વખાણ નહીં કરવાનું કે ના સર સારું કરાવ્યું છે. એ રીતે એક્ઝામ પતી ગયા પછી જવાનું કે ભાઈ કેટલા માર્ક્સનું સર તમારા લેક્ચરમાંથી પૂછાયું. બસ ના અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, દરેક લોકોનું એનાલિસિસ થતું હોય કે ભાઈ આ સરના લેક્ચરમાંથી કેટલું આવ્યું, આ સરના લેક્ચર. મિત્રો એવું કંઈ ના હોય, થોડું ઘણું લક ઉપર પણ હોય, પરંતુ આપણે મેન એક્સપિરિયન્સના આધારે હું ગેરંટી આપી શકું કે ભાઈ મેં અત્યાર સુધી જે રીતે જીપીએસસી મેન્સ આપેલી છે ને આપણે એમ કહી શકાય મેન્સ આપવાનું બહુ જ સારું એવું એક્સપિરિયન્સ છે મારો, તેના ઉપરથી હું 100% કહી શકું કે ભાઈ મેં જે ટોપિક ચલાવ્યા છે એમાંથી 100% ક્વેશ્ચન આવશે. ને એ તો તમે જોશો ત્યારે તમને આઈડિયા આવી જશે. તો આને થોડું સિરિયસથી લેજો, નોટ ડાઉન કરજો, તમને ખૂબ જ બેનિફિટ થશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.